હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. વિષય સંસ્કૃત, ધોરણ 9, જેમાં આપણે કાવ્ય 12 આજે શરૂ કરવાનું છે, જેમાં હેડિંગ એનું છે સુભાષિત સપ્તકમ. બરાબર, સુભાષિત સપ્તકમ. સુભાષિત એનું પહેલાં આપણે વિસ્તાર જોઈએ તો શું એટલે કે સારું, ભાષા એટલે બોલવું. બરાબર, તો સુભાષિત એટલે આપણે ગુજરાતીમાં જેને કહીએ સુવિચાર, સુવાક્ય. બરાબર, તો એ સુવિચાર જે છે મિત્રો, એ સુવિચાર શબ્દમાં જો તમે અર્થ એનો સ્પષ્ટ છે કે સુવિચાર, સારો વિચાર. હવે આપણે સમગ્ર દિવસ દરમિયાન ઘણા બધા આવા સુવિચારો, સુવાક્યો ક્યાંય ને ક્યાંય વાંચતા હોઈએ, ક્યાંય ને ક્યાંય સાંભળતા હોઈએ છીએ કે જેનાથી આપણા મનમાં પણ 2 સેકન્ડ માટે એ સારો વિચાર કદાચ ઘણાના મગજમાં ઉતરી જતો હોય અને ઘણાને ફેર ન પડતો હોય. બરાબર, તો એક સારો વિચાર છે એ આપણા જીવનને પણ શ્રેષ્ઠ અને આદર્શ બનાવવા માટે મજબૂર થઈ જાય એમ સુવિચાર, સારા વાક્યો કે જે આપણા જીવનને પણ એક આદર્શ જીવન તરફ, દિશા તરફ દોરી જતો હોય છે. બરાબર, તો આ કાવ્યમાં 7 શ્લોકો આપવામાં આવ્યા છે, એટલે બાજુમાં લખ્યું સપ્તકમ. જેમ સંગીતના 7 સૂરો છે, સા રે ગ મ પ ધ ની સા. બરાબર, એમ અહીં પણ 7 સૂરોની સુરાવલીની જેમ 7 સુભાષિતો આપણને પદ્ય તરીકે આપવામાં આવેલા છે. 7નો આંકડો છે એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. બરાબર, તો એ રીતે અહીં પણ હેડિંગ આપવામાં આવ્યું છે સુભાષિત સપ્તકમ. બરાબર, સરસ મજાનું જેમ એક નાનકડું ફૂલ હોય અને એ ફૂલ સમગ્ર વાતાવરણને સુગંધિત કરી આપે, એમ અહીંયા આપેલા 7 સૂરોરૂપી સુભાષિત છે એ આપણા સમગ્ર જીવનને સુવાસિત કરી દે એવા અર્થસભર સુભાષિતો અહીં આપવામાં આવેલા છે. જે સુભાષિત રત્ન ભાંડાગાર નામનો ગ્રંથ છે મોટો, કે જેમાં બધા જ અલગ અલગ વિદ્વાનોના સુભાષિતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે, અને એ ગ્રંથ એટલે સુભાષિત રત્ન ભાંડાગાર, કે જેમાં હજારો લાખો શ્લોકોનો સમાવેશ થાય છે. બરાબર, તો એટલા માટે હેડિંગ આપવામાં આવ્યું સુભાષિત સપ્તકમ. સપ્તકમ એટલે કે 7. બરાબર, તો 7 શ્લોકોનો સમૂહ અહીંયા બતાવવામાં આવ્યો છે, એટલે સુભાષિત સપ્તકમ. બરાબર, સંસ્કૃત સાહિત્યમાં છે મિત્રો સુભાષિતોનું એક વિશિષ્ટ સ્થાન બતાવવામાં આવ્યું છે. સુભાષિત એટલે કે આપણને નીતિ અને વ્યવહારનું જ્ઞાન આપે છે. એક સારો વિચાર જેમ આપણું વ્યવહાર સારો બનાવી દે, બરાબર, એમ સંસ્કૃતમાં એને આપણે ગુજરાતીમાં સુવિચાર કે સુવાક્ય કહીએ, એમ સંસ્કૃતમાં એને સુભાષિત કહેવામાં આવે છે. સુ છે એ ઉપસર્ગ છે, ભાષ છે એ ધાતુ છે, એટલે શબ્દ બન્યો સુભાષિત. દરેક મનુષ્યએ પોતાની જીવન યાત્રામાં નીતિ અને વ્યવહારનું જ્ઞાન આપનારા
આવા સુભાષિતોનું ભાતું સાથે રાખવું જોઈએ કે જેનાથી ડગલે ને પગલે આપણી સમક્ષ આપણી સામે આવતી સારી અને નરસી બંને પ્રકારની મુશ્કેલીઓમાં આપણને એ વ્યવહારુ જ્ઞાન પૂરું પાડે છે. જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં સુભાષિતો આપણને સાચું માર્ગદર્શન પૂરું પાડે છે. બરાબર, કોઈ મુશ્કેલીમાં આપણે આવી પડ્યા હોય અને જેમ આપણે અન્ય લોકોની સલાહ લઈએ, પણ જો આપણે જ યોગ્ય પ્રકારનું જ્ઞાન અને વિચારોની દ્રષ્ટિ આપણે શ્રેષ્ઠ રાખેલી હોય તો આપણે અન્ય કોઈની સલાહ લેવાની જરૂર ક્યારેય પણ રહેતી નથી. બરાબર, પ્રસ્તાવના જોઈએ મિત્રો કે સુભાષિત એટલે કે સુંદર ઉક્તિ અથવા બોધ વચન કે જેમાંથી આપણને એક સારા વિચારની પ્રાપ્તિ થાય, કંઈક સારા બોધની પ્રાપ્તિ થાય, એને કહેવામાં આવ્યું છે સુભાષિત. સંસ્કૃતમાં સુભાષિતોની અનેક વિશેષતાઓ બતાવવામાં આવેલી છે. આગળ એક ઉદાહરણ સ્વરૂપે કહે છે કે એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્ય હોય છે. બરાબર, ગાગરમાં સાગર ભરી દેવો એટલે બહુ અશક્ય બાબત છે, પણ આવા વિચારો છે એ ખરેખર ગાગરમાં સાગર ભરી દેતા વિચારો હોય છે. તેથી જન જનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનમાં ભાથું પૂરું પાડે છે. જેમ એક ખેડૂત છે એ સવારે પોતાનું ભોજનનું ભાથું લઈને ખેતરે નીકળી પડે અને સવારથી બપોર સુધી પૂર્ણપણે પોતાની શારીરિક માનસિક બધી પ્રકારની મહેનત છે એ પોતાના ખેતરમાં આપે અને બપોરે ભાથું સાથે લઈને ગયો હોય અને એ ભાથું જમવા બેસે, ઠંડક વૃક્ષની છાયડામાં ભાથું ભોજન કરવા બેસે અને એને જે સંતોષ થાય ને એવો સંતોષ આ સુભાષિતો દ્વારા આપણને પણ જીવનના ભાથા સ્વરૂપે હોય છે. બીજું કે સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક બતાવવામાં આવ્યા છે. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે કે જેના આધાર ઉપર ટકેલી છે, ઋષિમુનિઓ, વિદ્વાનો, પંડિતો જે કંઈ પણ ગ્રંથો રચી ગયા અને જે ગ્રંથોમાં આપણને અનેક બોધ અને ઉપદેશોની વાર્તા ચર્ચા બતાવી ગયા, અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિના જે શ્રેષ્ઠ અને ઉદાત્ત વિચારો છે અને સંસ્કારોના પ્રવાહક પણ આવા સુભાષિતોને માનવામાં આવ્યા છે. તો અનેક પ્રકારના સંસ્કારોની અને શ્રેષ્ઠ વિચારોની પણ આપણને આવા સુભાષિતોમાંથી પ્રાપ્તિ થાય છે. આપણા જે કોઈ પણ ઋષિમુનિ, વિદ્વાનો, પંડિતો કે જે પૂર્વજ થઈ ગયા એ પોતાની દીર્ઘદ્રષ્ટિ, લાંબા ગાળા સમય સુધીનું જોઈ શકે એવી દીર્ઘદ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને પેઢી દર પેઢી સુધી પહોંચાડવા માટે આવા સુભાષિતોની એમના દ્વારા રચના કરવામાં આવી છે અને તે હાલમાં પણ પ્રજામાં સુપ્રસિદ્ધ થયા છે. બરાબર, આ સુભાષિતો છે આપણને ડગલે ને પગલે અનેક પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડતા રહે છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. હાલના સમયમાં પણ જો આપણે આવા સુભાષિતોના વિચારોથી કોઈ મુશ્કેલીનો સામનો કરશું તો ચોક્કસપણે આપણને એ મુશ્કેલીમાં સફળતા પ્રાપ્ત થવાની જ છે. આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ બતાવી આપે છે, કંડારી આપે છે. બરાબર, જેમ ખેતરમાં નાનકડી અમથી એવી કેળી હોય, બરાબર, એમ આવા સુભાષિતો છે ને એ મુશ્કેલીઓમાં એક નાનકડી કેળી રૂપી રસ્તો આપણને બતાવી જાય છે. તો આવા શ્રેષ્ઠ સુવિચારો, સુભાષિતો, સુવાક્યોનો સંગ આપણે કરવો જ જોઈએ કે જેનાથી જીવનમાં અનેક પ્રકારની જે મુશ્કેલીઓ છે એનો સામનો કરવા માટેની આપણને શક્તિ પૂરેપૂરી પ્રાપ્ત થાય. ગિરવાણ ગિરાના અણમોલ રત્ન સમાન
આ 7 સુભાષિતોનો અહીં આપણે અભ્યાસ કરવાનો છે અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે કાંઈ પણ બોધ, જે કાંઈ પણ ઉપદેશ અને આપણા જીવનને એક આદર્શ અને ઉદાત્ત વિચારો ધરાવનારું જીવન જો બનાવવું હોય તો આ સુભાષિતોનો જે બોધ છે, આ ઉપદેશ અને બોધને આપણા પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો આપણે શુભ સંકલ્પ કરવો જોઈએ. કારણ કે આપણું જીવન હજી વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે ગતિએ આગળ વધતું જાય છે અને જેમ જેમ આપણે મોટા થતા જઈએ એમ મુશ્કેલીઓના પહાડો છે એ વધતા જ જાય છે. તો એ મુશ્કેલીઓને દૂર કરવા માટે જો આવા શ્રેષ્ઠ વિચારો આપણે આપણા જીવનમાં ઉતારેલા હશે તો અનેક પ્રકારે આપણે એને મિટાવી શકશું, એનો સામનો કરી શકશું અને અનેક પ્રકારની સફળતાઓ મેળવી આપણા જીવનમાં એક આદર્શ અને શ્રેષ્ઠ જીવન જીવવાના સૂત્રોને આપણે કરી શકશું, પારાવાર કરી શકશું. તો આ 7 સુભાષિતો અહીં જે બતાવવામાં આવ્યા છે એમાં ક્રમશઃ સુભાષિતોની આપણે ચર્ચા કરીએ તો જે પહેલો સુભાષિત છે કે જેમાં એવી 5 બાબતોની ચર્ચા કરેલી છે કે જે ફરજિયાતપણે આપણે ધીમે ધીમે કરવી જોઈએ. બરાબર, આ કાવ્યમાં મિત્રો આપણે 2 શ્લોક, જે શ્લોક પૂર્તિના શ્લોક છે, બરાબર, એ પણ આપણે પાકા કરવા રહ્યા છે. જેમાં મિત્રો 3 શ્લોક છે, જેમાં શ્લોક નંબર 1, શ્લોક નંબર 4 અને શ્લોક નંબર 6. તો આ 3 જે શ્લોક છે એ આપણે શ્લોક પૂર્તિના પાકા કરવાના છે. બરાબર, તો પ્રથમ શ્લોકમાં જેમ વાત કરી કે 5 વસ્તુ છે એ હંમેશાને માટે જીવનમાં ધીમે ધીમે કરીને આપણે આગળ વધવું જોઈએ. બરાબર, એક ધારી આપણને કોઈ પણ વસ્તુની કે કોઈ પણ પદાર્થની કાંઈ પણની એકાએક આપણને ક્યારેય પ્રાપ્તિ થવાની નથી. બરાબર, કોઈ પણ વસ્તુને આપણે પ્રાપ્ત કરવી છે, મેળવવી છે તો ધીમે ધીમે જીવનમાં આગળ વધતા વધતા અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં જીવનમાં સફળતા મેળવતા મેળવતા અનેક શ્રેષ્ઠ પદાર્થોની, અનેક શ્રેષ્ઠ વસ્તુઓની આપણને પ્રાપ્તિ થતી જાય છે. પણ જો આપણા જીવનમાં આપણે સારા વિચારો અપનાવીશું તો, બરાબર, માત્ર વાંચી લઈએ અને મગજમાં ન ઉતારીએ તો એ સુવિચારો છે એ આપણે જેમ વોટ્સઅપમાં અને ફેસબુકમાં અને ઇન્સ્ટામાં કેમ અલગ અલગ સારા પેજમાં સુવિચારો આવતા હોય, આપણે માત્ર લાઈક કરીને જવા દેતા હોઈએ છીએ, વાંચીને જવા દેતા હોઈએ છીએ. પણ એવા સુવાક્યોને જો કદાચ આપણે જીવનમાં ઉતારીએ ને તો અનેક પ્રકારે આપણા જીવનને આપણે શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. બીજો જે શ્લોક છે મિત્રો, એમાં 5 ખજાનાની વાત કરી કે જે ખજાનો એવો છે કે ગમે એવો ચોર હોય ને એ ચોર પણ આ 5 ખજાના આપણી પાસેથી ક્યારેય ચોરી શકતો નથી. બરાબર, એવા આપણા જીવન સાથે અને આપણા શરીર સાથે સંકળાયેલા એવા 5 ખજાના છે કે ગમે એવો ચોર ગમે એવા ઉપાય વડે પણ આપણા જીવનમાંથી આપણી સાથે રહેલા આવા 5 ખજાનાને ક્યારેય પણ ચોરી કરી શકતો નથી. બરાબર, ગમે એવો બુદ્ધિશાળી ચોર હોય, પિક્ચરમાં વગેરે આપણે જોતા હોઈએ કે અનેક પ્રકારે ચોરી કઈ કઈ રીતે થાય એવું બતાવતા હોય. બરાબર, પણ આ જે આપણા જીવનમાં રહેલા જે ખજાના છે, જો આપણે એ ખજાનાને મેળવશું તો ગમે એવો ચોર એ ખજાનાને ક્યારેય લૂંટી શકવાનો નથી. બરાબર, એના પછી 3જા શ્લોકમાં મિત્રો વાત કરી સંગઠન અને એકતા.
બરાબર. સંગઠન, એક સાથે હળીમળીને રહેવું, અનેક કાર્યોમાં આગળ વધવું. બરાબર. સંગતિ, સંહતિ શ્રેયતિ પુંસામ, આપણે આગળ 5મા કાવ્યમાં ભણેલા છીએ. બરાબર, કે જેમાં સંગઠિત થવાની વાત બતાવવામાં આવી છે. સાથે મળીને એકતા રાખીને કાર્યમાં આગળ વધવું, કે જે કાર્ય આપણને પૂર્ણપણે સફળતા અપાવે અને એ કાર્ય કલ્યાણકારી થાય. બરાબર. એના પછી મિત્રો ચોથા શ્લોકમાં વાત કરી કે અલગ અલગ રીતે આ બાબતો જે કહેવામાં આવી છે ચોથા શ્લોકમાં, કે એના જેવું બીજી એકેય વસ્તુ પ્રિય છે નહીં. બરાબર. જેમાં કીધું કે નાસ્તિ મેઘ સમમ તોયમ, મેઘ એટલે કે વાદળ, તો વાદળ સ્વરૂપે મળેલું જે વરસાદ સ્વરૂપે રહેલું જે જળ છે ને, બરાબર, એના જેવું એકેય બીજું જળ નથી. એટલી એનામાં શુદ્ધતા અને એટલી એનામાં મીઠાશ હોય છે. બરાબર. કોઈ નદી નાળા સરોવર સ્વરૂપે જ્યારે એ વરસાદનું જળ વહેતું હોય ને, તો એ શુદ્ધતા આપણે જોઈ શકતા હોય, અને એ પાણીનું જ્યારે આપણે આચમન કરીએ કે એક ગ્લાસ ભરીને પીએ ને, તો એવી મીઠાશ હાલમાં જે આપણે પાણી પીએ છીએ ને, એવી મીઠાશ આવા પાણીમાં ન મળે. એ વરસાદ સ્વરૂપે, વાદળ સ્વરૂપે રહેલા પાણીમાંથી જે મીઠાશ મળે ને, એ મીઠાશ આપણે ઘરે ઘરે અત્યારે વોટર પ્યુરિફાયરના પાણી પીએ છીએ. બરાબર. એવી મીઠાશ આ વોટર પ્યુરિફાયરના પાણીમાંથી આપણને ન મળે. બરાબર. પછી બીજું કીધું એમાં કે આપણું આત્મારૂપી જે બળ છે ને, એના જેવું એકેય બળ નથી. આંખનું જે તેજ છે એના જેવું બીજું એકેય તેજ આ જગતમાં બતાવવામાં એવું નથી. અને આપણા જે અલગ અલગ પ્રકારના જે ધાન્યો છે, ઘઉં, ચોખા, દાળ વગેરે, એના જેવું એકેય બીજું ધાન્ય પ્રિય નથી. તમે દરરોજ રોટલી, ભાખરી, થેપલા, પરોઠા વગેરે ખાઈ શકશો, પણ દરરોજ તમે નાન, બટર રોટી, ઓલી રોટી વગેરે નહીં ખાઈ શકો. બરાબર. એ 2-3 દિવસ સુધી આપણને સારી લાગશે. દરરોજ પંજાબી શાક આપણે નહીં ખાઈ શકીએ. બરાબર. પણ જે ધાન્ય છે એના જેવી બીજી કોઈ વસ્તુ ખાવામાં પ્રિય નથી. એની મીઠાશ જે છે, રોટલી, ભાખરી વગેરેની જે મીઠાશ છે ને, એ નાન વગેરેમાં આપણને નથી મળતી. એના પછી 5મા શ્લોકમાં અલગ અલગ આભૂષણોની વાત કરવામાં આવી કે વિદ્વાન વ્યક્તિ જે છે એ કયા કયા પ્રકારના આભૂષણો ધરાવતો હોય છે. બરાબર. તો એ બાબતની એમાં ચર્ચા કરવામાં આવી કે એક સાચો વિદ્વાન છે, એક સાચો શ્રેષ્ઠ મનુષ્ય છે, એનામાં કેવા કેવા પ્રકારના ગુણ હોવા જોઈએ, અથવા શ્રેષ્ઠ મનુષ્ય બનવા માટે આપણે કેવા કેવા પ્રકારના ગુણો ધારણ કરવા પડે. બરાબર. એના પછીનો શ્લોક છે કે ઉત્સાહી અને ખરેખર જે મહેનતુ માણસ હોય ને, એના માટે આ સમગ્ર સંસારમાં કાંઈ પણ વસ્તુ અશક્ય નથી. બધી જ વસ્તુની પ્રાપ્તિ કરી શકે છે ઉત્સાહી અને ઉદ્યમી માણસ. એને આ જીવનમાં કાંઈ પણ અશક્ય નથી લાગતું, બધું એના માટે શક્ય બની જાય છે. પણ જો આપણામાં કાર્ય પ્રત્યેનો ઉત્સાહ અને કાર્ય પ્રત્યે મહેનત કરવાનો તરવરાટ હોય ને, તો ચોક્કસપણે આપણે બધું જ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે જીવનમાં ધારીએ ને, એ ચોક્કસપણે આપણે મેળવી જ શકીએ છીએ. અને છેલ્લા શ્લોકમાં મિત્રો વાત કરવામાં આવી કે સારો એક પુત્ર છે, બરાબર, એ એક કુળ દીપક જેવો હોય છે. બરાબર.
અનેક પ્રકારના મુશ્કેલીઓના સામના કરતો હોવા છતાં પણ પોતાના જીવનમાં ગમ પી જતો હોય છે અને પોતાના કુળને આગળને આગળ ધપાવતો હોય છે, જેમ કુળ દીપક. બરાબર. તો એક સારો પુત્ર કુળમાં એક અનન્ય દીવા જેવો હોય છે, જેમ દીવો છે એ પ્રકાશ પાથરી દે, એમ એક સારો પુત્ર છે એ પણ પોતાના કુળમાં, પોતાના સમાજમાં એક દીવા જેવી છાપ બનાવતો હોય છે. બરાબર. તો આ બાબતોની આપણે પ્રાસ્તાવિક ચર્ચામાં વાત કરેલી છે. ખાસ તમારે યાદ રાખવાનું છે, શ્લોક પૂર્તિના શ્લોકો ટીક કરી લેજો પાઠ્યપુસ્તકમાં. પહેલો, ચોથો અને છઠ્ઠો. અહીં આપણે પ્રસ્તાવના પૂરી કરીએ છીએ. આગળ કાવ્યની શરૂઆત કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.